જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10ની અંદર પાઠ નંબર 9ની અંદર ભારત દેશની અંદર જુદી જુદી જે કંઈ પરિયોજનાઓ વિશેનો આપણે અભ્યાસ કરતા હતા એમાં પ્રશ્ન નંબર 8ની અંદર વન્યજીવોના સંરક્ષણ માટે વિવિધ યોજનાઓ વિશેની માહિતી આપો એવા પ્રશ્નની અંદર આપણે પહોંચેલા હતા. એમાં આપણે ગયા લેક્ચરની અંદર આપણે વાઘ પરિયોજના ત્યાં સુધીનો જવાબ જોયો હતો. વાઘ પરિયોજના એટલે આપણે ટૂંકમાં વાર્ષિક પરીક્ષાની અંદર 2 ગુણના જવાબની અંદર વાઘ પરિયોજના એવું પૂછાય. આખો પ્રશ્ન એટલે 8મો પ્રશ્ન સળંગ પૂછાતો નથી. આપણે ગયા લેક્ચરની અંદર જોયા હતા, આજે ટૂંકની અંદર જોઈએ અડધા પ્રશ્નથી બાકીનો જવાબ છે. અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકારને અટકાવવા માટે રાષ્ટ્રીય પ્રાણી વાઘના રક્ષણ માટે ઈસવીસન 1971ની અંદર વાઘ પરિયોજના અમલમાં આવી એવું આપણે ગયા લેક્ચરની અંદર જોયું. આ વાઘ પરિયોજનાને લીધે કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા માટેના ભારત દેશની અંદર 44 જેટલા સ્થળોએ એવા ટૂંકની અંદર આપણે જવાબ જોયો હતો. ત્યાર પછી બીજું આવ્યું હતું જેને હાથી પરિયોજના તરીકે ઓળખવામાં આવે, જે આપણે પણ ગયા લેક્ચરની અંદર જોયું હતું કે હાથીઓને કુદરતી રહેઠાણ મળી રહે અને સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવાના હેતુથી ભારત સરકાર દ્વારા ઈસવીસન 1992માં હાથી પરિયોજના અમલમાં મૂકવામાં. આ પરિયોજનાને લીધે દેશભરની અંદર 26 જેટલા સ્થળોએ સંરક્ષિત વિસ્તાર તરીકે રાખવામાં આવ્યું. ત્યાર પછીનો આપણે ગેંડા પરિયોજના પણ જોયું હતું. વાર્ષિક પરીક્ષાની અંદર આ 2 ગુણના જવાબની અંદર કોઈ સમયે પૂછાણું નથી. પહેલું એકડો બગડો 2 જવાબની અંદર પૂછાઈ ગયું. આ પરિયોજના અસમ રાજ્યની અંદર અને પશ્ચિમ બંગાળની અંદર જોવા મળતા જે કે ગેંડાઓના રક્ષણ માટે જે કે વાઘ ગેંડા પરિયોજના અમલમાં મૂકવામાં આવે. પછી રાઇનો વિઝન એનો ગેંડા વિશેનો કાર્યક્રમ છે, જે દેશની અંદર 3000 સંખ્યા લઈ જવાનો પ્રયત્ન અથવા તો લક્ષ્યાંક જોવા મળતો હતો. ત્યાર પછી ચોથાની અંદર ઘડિયાળ પરિયોજના પણ આપણે જોયું હતું કે મીઠા પાણીની અંદર એટલે ગંગા નદીની અંદર વસવાટ કરતી ઘડિયાળ નામની જે કંઈ મગરો, જે આપણે બાજુના ચિત્રની અંદર જોઈ શકાય છે, તો ઘડિયાળ નામની મગરો 1970ની અંદર લુપ્ત થવાને આરે હતી. લુપ્ત એટલે અમુક જાતિઓ છે એ નષ્ટ થવાને આરે હતી. આ મગરોની પ્રજાતિઓને બચાવવાના હેતુથી ભારત સરકાર દ્વારા ઘડિયાળ મગર પરિયોજના અમલમાં મૂકવામાં આવી એવું ગયા લેક્ચરની અંદર જોયું હતું. હવે ગીધ પરિયોજનાથી આજના લેક્ચરની અંદર બાકી જવાબ છે એ આપણે જોઈએ તો કે ગીધ નામનું એક પક્ષી આવે જે કુદરતનું સફાઈ કામદાર તરીકે ઓળખવામાં આવે. તો હવે ખાલી જગ્યાની અંદર ને એક વાક્યના જવાબની અંદર એમ પૂછાય ખાલી જગ્યાએ કુદરતનું સફાઈ કામદાર ગણવામાં આવે છે, તો કયું થયું? ગીધ નામનું પક્ષી એ કુદરતનું સફાઈ કામદાર તરીકે ઓળખાય. હવે શા માટે સફાઈ કામદાર? તો કે આ ગીધ છે મૃત પામેલા પશુઓનું માંસ ખાઈને વાતાવરણને શુદ્ધ રાખે છે. પછી ત્રીજા મુદ્દાની અંદર આપણે જોઈએ તો ભારત દેશની અંદર કુલ ગીધની પ્રજાતિઓ કેટલી? તો કે 9 પ્રજાતિઓ, એટલે જુદા જુદા વંશ વ્યવસ્થા પ્રમાણે 9 ગીધની પ્રજાતિ જોવા મળે છે. આપણે સાપુતારા વિસ્તારની અંદર જંગલ વિસ્તાર હોય ત્યાં ગીધ નામનું પક્ષી જોવા મળે છે. આ ગીધોની સંખ્યામાં વધારો કરવા ભારત સરકાર દ્વારા 2004ની અંદર ગીધ પરિયોજના અમલમાં મૂકી હોય તેવું આપણને જોઈ શકાય અથવા તો જોવા મળે છે. ત્યાર પછીની અંદર એમની અંદર જ જોઈએ તો કે 6 હિમદીપડા પરિયોજના એટલે જમ્મુ કાશ્મીરની અંદર વસવાટ કરતા જે કે હિમદીપડા તરીકે ઓળખવામાં આવે. તો હિમાલયની અંદર લગભગ 3000 મીટરની ઊંચાઈ પર હિમાચ્છાદિત પ્રદેશો એટલે બરફ છવાયેલો હોય એવા વિસ્તારો જેને હિમાચ્છાદિત પ્રદેશો તરીકે ઓળખાય, જ્યાં હિમદીપડાઓ વસવાટ કરતા, જે બાજુના ચિત્રની અંદર આપણે જોઈ શકીએ છીએ. સ્થાનિક લોકોમાં હિમદીપડા વિશે જાણકારી વધે અને એનું સંરક્ષણનું કાર્ય જાગૃત બને એ ઉદ્દેશથી ભારત દેશની અંદર ઈસવીસન 2000માં હિમદીપડા પરિયોજના અમલમાં મૂકવામાં. ઈસવીસન વાળો 4 જવાબ આવ્યો. એક હમણાં આની પહેલાંનો જે જવાબ આવ્યો જેમની અંદર ગીધ પરિયોજના એટલે 2004ની અંદર, હિમદીપડા પરિયોજના બરાબર 2000ની અંદર, વાઘ પરિયોજના એટલે 1971ની અંદર અને હાથી પરિયોજના બરાબર 1992ની અંદર. તે સિવાયની અંદર આ સિવાયના ભારત દેશની અંદર કયા કયા વિસ્તારોની અંદર ઉપર દર્શાવેલી યોજનાઓ ઉપરાંત દેશની અંદર કાશ્મીરી હંગુલ પરિયોજના એટલે કાશ્મીરની અંદર એક હંગુલ નામનું એક હરણનું નામ છે, જે પરિયોજના એટલે રક્ષણ માટેની વ્યવસ્થા.
પછી લાલ પાંડા પરિયોજના, જે બિલાડી આકારનું એક પ્રાણી હતું જેમને રક્ષણ માટે. પછી મણિપુર થામિલ યોજના, જે હરણની એક પ્રજાતિ હતી જે જંગલ વિસ્તારની અંદર વસવાટ કરતું હોય. ગંગા ડોલ્ફિન પરિયોજના, ડોલ્ફિન એટલે માછલીની એક પ્રજાતિ તરીકે ઓળખવામાં આવે. ત્યાં સુધીનો આપણે અભ્યાસ જોઈએ. હવે મોસ્ટ આઈએમપી જવાબની અંદર તફાવતમાં પૂછાય અથવા તો 2 ગુણના પ્રશ્નની અંદર પૂછાય કે અભયારણ્ય એટલે શું, સમજાવો. અથવા તો પરીક્ષાના પ્રશ્નની અંદર તફાવતવાળા અર્થની અંદર પૂછાય અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન. હવે આપણે 4 લીટીના જવાબની અંદર જોઈએ. 2 ગુણના જવાબની અંદર પૂછાય અભયારણ્ય એટલે શું, સમજાવો. તફાવતમાં હોય તો એક બાજુ અભયારણ્ય હશે અને સામેની બાજુ હશે એ રાષ્ટ્રીય ઉદ્યાન હશે. તો આપણે પહેલી લીટીની અંદર જોઈએ જેમના માથે એટલે જે પ્રાણીના વિનાશનું જોખમ હોય તેવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારને અભયારણ્ય તરીકે ઓળખવામાં આવે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે તફાવતની અંદર પહેલો તફાવતનો મુદ્દો જોઈએ તો કે અભયારણ્યની અંદર વ્યાખ્યા જેમના માથે એટલે જે પ્રાણી પર વિનાશનું જોખમ હોય એવો શબ્દ આપણે યાદ રાખીએ. જે પ્રાણી પર વિનાશનું જોખમ હોય તેવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે, સંવર્ધન એટલે જાળવણી માટે સુરક્ષિત કરાયેલા વિસ્તાર જેને આપણે અભયારણ્ય તરીકે ઓળખવામાં આવે. પહેલું વાક્ય ત્યાં પૂર્ણ થયું. પછી બીજા વાક્યની અંદર આપણે જોઈએ ફરજિયાત આઈએમપી પ્રશ્નનો જવાબ છે એટલે 5 લીટીની અંદર 4 લીટીની અંદર જેટલો જવાબ યાદ રહે એટલો આપણે યાદ રાખીએ. કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા અભયારણ્યની સ્થાપના અથવા તો રચના કરવામાં આવે છે. તો અભયારણ્યની અંદર રાજ્ય સરકાર દ્વારા રચના કરવામાં, હમણાં આના પછીનો જવાબ આવશે રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખાય. તો રાષ્ટ્રીય ઉદ્યાનની જવાબદારી કેન્દ્ર સરકાર તરીકે ઓળખવામાં આવે. તો હવે બીજા મુદ્દાની અંદર આપણે જોઈએ તો કે એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા અભયારણ્ય, અથવા તો સીધો શબ્દ યાદ રાખો તો અભયારણ્યમાં રાજ્ય સરકારની જવાબદારી જોવા મળે અથવા તો જાળવણી રાજ્ય સરકાર દ્વારા થાય છે. પછી ત્રીજા મુદ્દાની અંદર આપણે જોઈએ તો કે અભયારણ્યમાં ચોક્કસ સમય મર્યાદામાં માનવ પ્રવૃત્તિ કરી શકાય છે. આપણે ગીર અભયારણ્ય છે તો એમની અંદર પશુપાલકો જઈ શકે, ખેતીવાળા છે એ ખેતી કામ કરી શકે. તો અભયારણ્યની અંદર ચોક્કસ મર્યાદાની અંદર એટલે કે એ વ્યવસ્થા પ્રમાણે વૃક્ષો કાપી શકાતા નથી પણ ખેતી કામ કરી શકાય એવું ગુજરાતી અર્થ થઈ. ચોથા મુદ્દાની અંદર જોઈએ કે તો અભયારણ્યની અંદર સત્તાધીશો એટલે એના અધિકારીઓ પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પ્રાણીઓને ચરાવી શકાય છે અથવા તો ચરાણ માટેની છૂટ આપવામાં આવે છે. હવે આપણે ગુજરાતી શબ્દની અંદર યાદ રાખવું ચોથા મુદ્દાની અંદર તો કે અભયારણ્યની અંદર અધિકારીઓ પાસેથી મંજૂરી મેળવ્યા બાદ પશુઓના ચરાણ માટેની છૂટ આપવામાં આવે છે. હવે એક ઉદાહરણ આપ્યું છે પેરિયાર અભયારણ્ય જે કંઈ કર્ણાટકની અંદર જોવા મળે. પછી ચંદ્રપ્રભા એટલે ઉત્તર પ્રદેશ, હમણાંના પછીનો નકશો એક છે એમની અંદર આપણે જોઈશું. પછી એતુર નાગરમ એટલે આંધ્રપ્રદેશની અંદર અભયારણ્ય જાણીતા જોવા મળે. અહીંયા તમે યાદી માટેનું ગીર અભયારણ્ય લખો તો પણ ચાલે, એકાદું ઉદાહરણ લખી નાખવાનું જે પરીક્ષાની અંદર 5મા મુદ્દાની અંદર જરૂરી બને. ફરીવાર પાછું આપણે જોઈએ 2 ગુણના જવાબની અંદર અભયારણ્ય એટલે શું, જે પ્રાણીના વિનાશનું જોખમ હોય તેવા વન્યજીવોના સંરક્ષણ માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારને અભયારણ્ય તરીકે ઓળખવામાં. પછી બીજા મુદ્દાની અંદર આપણે જોઈએ તો કે અભયારણ્યની અંદર વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા સ્થાપના કરવામાં આવે છે. ત્રીજા મુદ્દાની અંદર જોઈએ તો અભયારણ્યમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિ કરી શકાય એટલે મનુષ્યની અવરજવરની આંશિક છૂટ આપવામાં આવે છે. આપણે ગીર અભયારણ્યની અંદર જઈ શકીએ છીએ. પછી 5મા મુદ્દાની અંદર ચોથા મુદ્દાની અંદર આપણે જોઈએ તો કે અભયારણ્યની અંદર અધિકારીઓ પાસેથી મંજૂરી મેળવ્યા બાદ પશુ અથવા તો પાલતુ પશુઓને ચરાવી શકાય છે. દાખલા તરીકે બોલી નાખીએ તો કે પેરિયાર અભયારણ્ય ચંદ્રપ્રભા ન બોલવું હોય તો ગીર અભયારણ્ય એમ બોલી નાખીએ તો પણ ચાલે. આ થયું 4-5 મુદ્દાવાળો જવાબ. હવે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું, સમજૂતી અથવા તો સમજાવો એવા જવાબની અંદર પૂછાય. તો કે ભારત દેશની અંદર રાષ્ટ્રીય ઉદ્યાનની સૌ પ્રથમ પહેલાં વ્યાખ્યાના અર્થની અંદર આપણે બોલીએ તો કે કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્ય તેમજ રાષ્ટ્રના મહત્ત્વના સ્થળોના રક્ષણ માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખવામાં આવે. ફરીવાર પાછું આપણે જોઈએ 4 શબ્દ આવ્યા: કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્ય અને રાષ્ટ્રના મહત્ત્વના સ્થળોના. આપણે વિદ્યાર્થી મિત્રો આખી વ્યાખ્યા યાદ ન રહીએ તો આ 3 શબ્દ ફરજિયાત લખવાના રહેશે.
કુદરતી વનસ્પતિ, વન્યજીવો અને કુદરતી સૌંદર્યના રક્ષણ માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખવા. હમણાં આપણે અગાઉના પોઈન્ટની અંદર જોયું એમની અંદર અભયારણ્ય એવો જવાબ હતો. તો કે અભયારણ્યનું ગુજરાતી એવું થાય જે વન્યજીવનું વિનાશનું જોખમ હોય તેના રક્ષણ માટે સુરક્ષિત કરાયેલો વિસ્તાર, જેને આપણે અભયારણ્ય તરીકે બોલતા. અહીંયા 3 શબ્દ આવ્યા: કુદરતી વનસ્પતિ, વન્યજીવો અને કુદરતી સૌંદર્યના રક્ષણ માટે. પછી બીજા મુદ્દાની અંદર જોઈએ તો રાષ્ટ્રીય ઉદ્યાનમાં અભયારણ્યની સરખામણીએ વધારે સુરક્ષિત વિસ્તાર. કારણ કે રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર જે કંઈ વ્યવસ્થા છે કે સરકારની અથવા તો અધિકારીઓની વધુ, એટલે મનુષ્યની અવરજવર ઉપર પ્રતિબંધ જોવા મળે એવું ગુજરાતી અર્થ થયું. પછી ત્રીજા મુદ્દાની અંદર જોઈએ તો રાષ્ટ્રીય ઉદ્યાનમાં પાલતુ પશુઓને ચરાવવા પર પ્રતિબંધ જોવા મળે. અગાઉનું આપણે અભયારણ્ય જોયું એમની અંદર પ્રતિબંધ હોતો નથી, એટલે અહીંયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં પાલતુ પશુઓને ચરાવવા પર પ્રતિબંધ હોય. ચોથા મુદ્દાની અંદર આપણે જોઈએ તો રાષ્ટ્રીય ઉદ્યાનમાં પ્રવાસીઓ અને સહેલાણીઓ કે હરવા ફરવા પર સંપૂર્ણ નિયંત્રણ જોવા મળે, કોઈ પણ વ્યક્તિ જઈ શકતા નથી. પાંચમા મુદ્દાની અંદર આપણે જોઈએ તો કે રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર કોઈ વિશેષ પ્રજાતિ પર કેન્દ્ર હોતું નથી, એટલે કોઈ એક જાતિ, આપણે કેમ ગીર અભયારણ્ય છે તો સિંહ માટેનું છે, તો રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર એવું નહીં, કોઈ એક પ્રજાતિ કે એક પ્રાણી વિશેનું નહીં, સમગ્ર, એટલે એને કુદરતી વનસ્પતિ અને કુદરતી સૌંદર્ય તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપનામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો સહયોગ જોવા મળે. આપણે મુદ્દાની અંદર તફાવતમાં યાદ રાખવું હોય તો રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર કેન્દ્ર સરકારની સ્થાપના કરવામાં આવે છે અને અભયારણ્યની અંદર રાજ્ય સરકાર દ્વારા સ્થાપના કરવામાં આવે, એવા અર્થની અંદર જોયું. પછી ઉદાહરણની અંદર આપણે જોઈએ તો કે કાજીરંગા એટલે અસમની અંદર, કોર્બેટ એટલે ઉત્તરાંચલની અંદર, વેળાવદર એટલે ગુજરાત, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કચ્છ વિસ્તારની અંદર, ગીર એટલે જુનાગઢ, દચ્ચીગામ એટલે જમ્મુ કાશ્મીર વગેરે મહત્વના. આપણે દાખલા તરીકે યાદ રાખવું હોય તો કાંજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન પછી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખવામાં આવે છે. ફરીવાર પાછું 2 ગુણના જવાબની અંદર જોઈએ તો કે રાષ્ટ્રીય ઉદ્યાનની વ્યાખ્યા તો કુદરતી વનસ્પતિ, વન્યજીવો અને કુદરતી સૌંદર્ય, આ 3 જ શબ્દ યાદ રાખશું, જેને સુરક્ષિત રાખેલા વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખવામાં આવે. બીજું, આ રાષ્ટ્રીય ઉદ્યાન એ અભયારણ્યની સરખામણીએ વધુ સુરક્ષિત એટલે કડક જોવા મળે છે. ત્રીજા મુદ્દાની અંદર જોઈએ તો રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ જોવા મળે છે. ચોથા મુદ્દાની અંદર જોઈએ તો રાષ્ટ્રીય ઉદ્યાનમાં પ્રવાસી અને સહેલાણી કહેવાય હરવા ફરવા ઉપર પ્રતિબંધ જોવા મળે. રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર કોઈ વિશેષ એક જ પ્રજાતિનું રક્ષણ જોવા મળતું નથી. રાષ્ટ્રીય ઉદ્યાનમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સંયુક્ત જોડાયેલા જોવા મળે છે. અને સીધો શબ્દ યાદ રાખવો હોય તો રાષ્ટ્રીય ઉદ્યાનમાં કેન્દ્ર સરકારની જવાબદારી જોવા મળે છે. દાખલા તરીકે જોઈએ તો કાજીરંગા, કોર્બેટ, વેળાવદર, ગીર વગેરે રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખાવી શકાય અથવા તો જોવા મળે છે. પછી આ પાઠનો છેલ્લો ટોપિક, જેને જૈવ આરક્ષિત પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષાની અંદર તફાવતની અંદર પૂછાય 2 ગુણના જવાબની અંદર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, અથવા તો એક શબ્દ એવું પૂછાય કે જૈવ આરક્ષિત પ્રદેશ એટલે શું, તો આપણે 2 ગુણના જવાબની અંદર 4 મુદ્દાની અંદર આપણે જોઈએ તો જૈવ એટલે જે વિવિધ પ્રકારની જીવસૃષ્ટિ છે એને જૈવ કહેવાય. આરક્ષિત એટલે રક્ષણ માટેનો વિસ્તાર. જૈવારક્ષિત વિસ્તારની રચના આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ કરવામાં આવે છે. તો હવે શબ્દના અર્થની અંદર જોઈએ તો જૈવારક્ષિત પ્રદેશ, આપણે અભયારણ્ય જોયું તો રાજ્ય સરકાર આવ્યું, રાષ્ટ્રીય ઉદ્યાન આવ્યું તો કેન્દ્ર સરકાર આવ્યું, અને જૈવારક્ષિત પ્રદેશ એટલે આંતરરાષ્ટ્રીય નીતિ નિયમો મુજબ રચના કરવામાં આવે છે. આ જૈવારક્ષિતનો મુખ્ય હેતુ તે વિસ્તારનું પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ. પ્રાકૃતિક એટલે કુદરતી થયું, સાંસ્કૃતિક એટલે વિવિધ પ્રકારના સ્થળો હોય એ સ્થળોના રક્ષણ માટે. ખાલી પ્રાણી વિશેની જ વ્યવસ્થા એવું જોવા મળતું નથી, તો કે કોઈક એવા સાંસ્કૃતિક સ્થળ હોય, એ ઉત્ખનન કરેલું સ્થળ હોય, એના માટેનું પણ જૈવારક્ષિત પ્રદેશની સ્થાપના આપણે જોઈ શકાય. આ ઉપરાંત આગળનો મુદ્દો જોઈએ તો ત્યાં થતી વનસ્પતિ, જીવજંતુ, જમીન તેમજ ત્યાં વસતા માનવ સમુદાયની જીવનશૈલીનું સંરક્ષણ કરવામાં. કોઈક એવો જંગલ વિસ્તાર છે જ્યાં વનસ્પતિનું પણ રક્ષણ થાય, ઔષધીય વનસ્પતિ, જીવજંતુ એટલે ત્યાં વસવાટ કરતી પ્રાણી વન્યજીવો છે,
જમીન એટલે એની માટી અથવા તો કોઈક ઉત્પાદનની દ્રષ્ટિએ વધુ મહત્ત્વનું સ્થાન ધરાવતું જંગલ વિસ્તારની અંદર વસવાટ કરતા માનવ સમુદાયની જીવનશૈલીનું રક્ષણ કરવામાં આવતું હોય છે. એટલે આપણે મુદ્દાની અંદર ત્રીજો મુદ્દો યાદ રાખવો તો જેવ આરક્ષિત પ્રદેશની અંદર વનસ્પતિ, જીવજંતુઓ અને માનવ સમુદાયની સંપૂર્ણ કાળજી રાખવામાં આવે છે. ચોથા મુદ્દાની અંદર આપણે જોઈએ તો જૈવ આરક્ષિતની અંદર જૈવ વિવિધતા વિશે સંશોધનો અને પ્રશિક્ષણ માટે વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં. હવે ઉપરના મુદ્દા પ્રમાણેનો જવાબ છે તો કે વિવિધ પ્રકારના સંશોધનો કઈ જીવસૃષ્ટિ અથવા તો વન્યજીવો અથવા તો વનસ્પતિ નષ્ટ થાય છે એમનું સંરક્ષણ માટેની સંપૂર્ણ વ્યવસ્થા અથવા તો ગોઠવણ થતી હોય તેવું આપણને જોવા મળે, એને સંશોધન કહેવાય. પ્રશિક્ષણ એટલે બીજા વન્યજીવો ત્યાં રાખવામાં આવે અને એના વિશેની કાળજી રાખવામાં આવતી હોય એને પ્રશિક્ષણ તરીકે ઓળખવામાં. જૈવ આરક્ષિત વિસ્તારની અંદર જે કંઈ વિસ્તારની અંદર એટલે જૈવ આરક્ષિત પ્રદેશની અંદર બહારની તમામ માનવ ગતિવિધિ પર સંપૂર્ણ પ્રતિબંધ એટલે બહારનો વ્યક્તિ અંદર જઈ શકતો નથી. આ ગ્રેટ નિકોબાર આપણે સમુદ્ર વિસ્તારનો વિસ્તાર છે જે જૈવ આરક્ષિત પ્રદેશની અંદર રક્ષિત કરવામાં એટલે બહારનો વ્યક્તિ અંદર જઈ શકતો નથી, ત્યાં સ્થાનિક લોકો વસવાટ કરતા હોય એ જ રહી શકે છે. આ જૈવ આરક્ષિત વિસ્તાર એ 5000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવતો હોય એટલે એ વિસ્તારની અંદર 5000 ચોરસ કિલોમીટરની હદની અંદર કોઈ પણ પ્રકારની બહારની પ્રવૃત્તિ પર પ્રતિબંધ જોવા મળે. ઉદાહરણ લખ્યું છે, દાખલા તરીકે નીલગિરી એટલે દક્ષિણ ભારત, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર જે આપણે બાજુના ચિત્રની અંદર આપ્યું છે, સુંદરવન એટલે પશ્ચિમ બંગાળ, પંચમઢી એટલે મધ્યપ્રદેશની અંદર જૈવ આરક્ષિત પ્રદેશ તરીકેની સ્થાપના કરવામાં આવેલી છે જે 13 જૈવ આરક્ષિત પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે 2 ગુણની અંદર ટૂંકની અંદર જવાબ જોઈએ તો જૈવ આરક્ષિત પ્રદેશ તો જૈવ આરક્ષિત પ્રદેશની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો આધારે જોવા મળે છે. બીજા વાક્યની અંદર જોઈએ તો મુખ્ય હેતુ તો કે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ થતું હોય તેવી બાબત જોઈ શકાય છે. ત્રીજા મુદ્દાની અંદર જોઈએ તો જૈવ આરક્ષિત પ્રદેશમાં વનસ્પતિ, જીવજંતુઓ અને માનવ સમુદાયની જીવનશૈલીનું સંપૂર્ણ રક્ષણ કરવામાં આવે છે. જૈવ આરક્ષિત જૈવ વિવિધતા વિશે સંશોધનો અને જુદી જુદી પદ્ધતિઓનું પ્રશિક્ષણ પણ પૂરું પાડવામાં આવતું હોય તેવું આપણે જોઈ શકાય. જૈવ આરક્ષિત વિસ્તારની અંદર બહારના મનુષ્યની ગતિવિધિ પર સંપૂર્ણ પ્રતિબંધ, ત્યાં વસવાટ કરતા લોકો અવરજવર કરી શકે છે. જે આ ગામ ચિત્ર જોઈ શકાય તો બહારનો વ્યક્તિ અંદર જઈ શકતો નથી. જૈવ આરક્ષિતનો વિસ્તાર 5000 ચોરસ કિલોમીટરની આસપાસ જોવા મળે છે. તો નીલગિરી, મન્નારની ખાડી વગેરે વિસ્તારની અંદર જૈવ આરક્ષિત પ્રદેશની સ્થાપના થઈ હોય તેવું આપણને જોવા મળે છે. આ થયો 2 ગુણના જવાબની અંદર. હવે પરીક્ષાની અંદર તમને નકશાની વિગતની અંદર પૂછાય જ છે વાર્ષિક પરીક્ષાની અંદર કે દાખલા તરીકે 4 વિગત આપેલી હોય તો દચી ગામ એટલે જમ્મુ કાશ્મીરની અંદર સ્થાપના થયેલું દચી ગામ એટલે જે કંઈ તમને એવું પરીક્ષાની અંદર રાષ્ટ્રીય ઉદ્યાન છે કે અભયારણ્ય એવું કંઈ ઉલ્લેખ નહીં હોય, તમને ખાલી દચી ગામ એવું પૂછાય તો આ જમ્મુ કાશ્મીરવાળો વિસ્તાર છે. તો વચ્ચોવચ્ચ કરતાં થોડુંક પહેલી બાજુની અંદર તમે ચોરસ દોરો અથવા તો ત્રિકોણ દોરો દચી ગામ. પછી કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખવામાં આવે તો કોર્બેટ એટલે આ ઉત્તરાંચલ તરીકે ઓળખવા જેને આપણે ઉત્તરાખંડ તરીકે ઓળખીએ. રાજાજી પરીક્ષાની અંદર પૂછાતો નથી જે રીછ માટેનું સ્થાપના કરવામાં આવેલું સ્થળ તરીકે ઓળખવામાં. તો દચી ગામ અને કોર્બેટ આપણે જોઈએ. પછીનું જે કંઈ સરિસ્કા એટલે ઊંટ માટેનો આખો વિસ્તાર રાજસ્થાન તરીકે ઓળખવામાં. પછી કેવલાદેવ થોડુંક વધુ પરીક્ષાની અંદર પૂછાય જેને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખવામાં આવે. પછી રણથંભોર જેની અંદર વાઘ અને ઊંટ માટેનું જે રણ વિસ્તારની અંદર સ્થાપના કરવામાં આવેલી એમાં કેવલાદેવ એટલે પક્ષીઓ વિશેનું જે કંઈ છે ચિત્રની અંદર આપણે મોર જોઈ શકીએ છીએ. પછી ગુજરાત રાજ્યની અંદર 3 શબ્દ મહત્વના. નળ સરોવર એટલે અમદાવાદથી થોડુંક પશ્ચિમ દિશાની અંદર આપણે જોઈ શકાય છે. પછી વેળાવદર એ તો બધાને ખ્યાલ જ છે, નકશાની અંદર આપણે જોઈ શકીએ ભાવનગરથી ઉપરની સાઈડની અંદર આવે. પછી ગીર એટલે જુનાગઢ વિસ્તારની અંદર જોવા મળતું રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય તરીકે ઓળખવા. કાન્હા એટલે હરણ માટેનું મધ્યપ્રદેશની અંદર. શિવપુરી પરીક્ષાની અંદર કાંઈ આવતું નથી. ચંદ્રપ્રભા એટલે ઉત્તર પ્રદેશ, આ આખું ઉત્તર પ્રદેશ છે. ત્યાર પછી મનાસ અને કાજીરંગા એટલે અસમ રાજ્યની અંદર જોવા મળતા રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્ય. સુંદરવન એટલે પશ્ચિમ બંગાળની અંદર. સિમલીપાલ એટલે
ઓરિસ્સા રાજ્યની અંદર છેડા બાજુની અંદર જોવા મળતું. પછી એતુર નાગરમ હમણાં આપણે ઉદાહરણ આવ્યું હતું જે તેલંગણા આંધ્રપ્રદેશ છે એનો નવો વિભાગ આવ્યો અને તેલંગણા એટલે એતુર નાગરમ. પછી સંજય ગાંધી સિમિલીપાલ તો આપણે હમણાં જોયું. ત્યાર પછી દક્ષિણ ભારત દેશની અંદર જોવા મળતા જે કંઈ અભયારણ્યો રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર પરીક્ષાની અંદર બાંદીપુરા થોડુંક વધુ મહત્ત્વનું જે તમિલનાડુનો છેડો અને કર્ણાટકનો નીચેનો ભાગ. ત્યાર પછી પેરિયાર જે કેરળ રાજ્યની અંદર જોવા મળતું રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્ય તરીકેની સ્થાપના કરવામાં આવી. પછી ગેંડી, પછી વેદનાગલ, પછી મુડુમલાઈ નામનું જે કંઈ સ્થળ વગેરે ભારત દેશની અંદર જોવા મળતા વિવિધ પ્રકારના અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાન. તમને વાર્ષિક પરીક્ષાની અંદર આ પાઠમાંથી કોઈ પણ એક વિગત પૂછાય. દાખલા તરીકે એમ પૂછાયું કેવલાદેવ તો રાજસ્થાનની અંદર વચ્ચે, દચ્ચી ભાગ તો કે જમ્મુ કાશ્મીરની અંદર ઉપરની બાજુની અંદર, કોર્બેટ એટલે ઉત્તરાંચલ રાજ્યની અંદર. આવી રીતનું વાર્ષિક પરીક્ષાની અંદર પૂછી શકાય જે આપણે નકશા સહિત એક નકશો પૂરીને પછી આપણે મોકલવામાં આવશે. આ પાઠનું નહીં પણ સંપૂર્ણ અભ્યાસક્રમ પૂરો થશે ત્યારે આપણે નકશાની વિગત શીખવાડવામાં આવશે. અહીંયા સુધીનો 9મો પાઠ પૂર્ણ થાય છે. હવે પછીનો જે કંઈ પાઠ છે એ પછીના લેક્ચરની અંદર જણાવવામાં આવશે. અસ્તુ.